वडोदरा के कलाली इलाके के लोग जो है वो TP51 के मुद्दे में हाथ में बड़ा सा बैनर लिए हुए विरोध जताते हुए म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू से मुलाकात करने के लिए पहुंचे। दरअसल TP51 का मुद्दा जो है वो कलाली के निवासियों के लिए गंभीर समस्या बनता जा रहा है। TP51 की सड़क खुली हो और इलाके में विकास हो, इसके लिए मांग काफी माह से कलाली इलाके के निवासियों की ओर से की जा रही है। TP51 की सड़क को खुला करवाने के लिए फरवरी 2024 में मंजूरी दी गई है, लेकिन उसके बावजूद भी TP अधिकारी की ओर से इस मामले में विलंब कर काम को रोका जा रहा है, ऐसे आरोप सोसाइटी के निवासी लगा रहे हैं। ये कामगिरी किसी के इशारे पर हो रही है, ऐसे आरोप भी निवासियों की ओर से स्थानीयों की ओर से लगाए जा रहे हैं। तब उनकी ओर से टाउन प्लानिंग अधिकारी परिमल पटनी के सामने गंभीर आरोप लगाए गए हैं। इस मामले के मद्देनजर आज ये सभी स्थानीय इकट्ठा होकर विरोध जताते हुए म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू से मिलने पहुंचे थे और इस मामले में सख्ती से कदम उठाने की मांग उनकी ओर से साझा की गई थी और साथ ही अगर इस मामले के मद्देनजर आने वाले दिनों में सही कामगिरी ना की जाए तो फिर उनकी ओर से आंदोलन करने की धमकी भी दी गई थी। हालांकि म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से स्थानीयों की पेशकश सुनी गई थी और साथ ही अधिकारियों को बुलाकर सूचनाएं दे दी गई थी कि 1 हफ्ते के अंदर अंदर ही इस कामगिरी को शुरू करवाया जाए और साथ ही स्थानीयों को भी उनकी ओर से ये आश्वासन मुहैया करवाया गया है कि जल्द ही इस मामले में सही कदम उठाए जाएंगे। TP51 માટેની રજૂઆત હતી અમારી કમિશનર સાહેબને। કમિશનર સાહેબે અમને ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યા, જવાબદાર અધિકારીઓને બોલાવીને એમની સાથે તાત્કાલિક કામ લેવા માટેના ઓર્ડર પણ ઇસ્યુ કર્યા છે અને ટૂંક સમયમાં કામ પૂરું થઈ જશે એવી આશ્વાસન મળ્યું છે। એ બદલ કમિશનર સાહેબનો પણ આભાર માનીએ છીએ અને આવતીકાલે એ બાબતમાં એનું જે ફોરવર્ડિંગ કરવાનું છે આગળ એ એમના તરફથી લેશે એટલી અમને બાંહેધરી આપી છે। અગાઉ 3 વખત રજૂઆત થઈ ચૂકી છે અને 1-2 અધિકારીઓની વચ્ચે બદલી પણ થયેલી છે, એટલે બદલી થવાથી કદાચ કામ ડીલે થયું અમારું માનવું છે। હવે જોઈએ આ વખત કેવું થાય છે। મુખ્ય સમસ્યા શું છે? મુખ્ય સમસ્યા TP રોડ 51 TP કે જે કલાલીની અને અટલાદરાને જોડતી TP છે એ TP રોડ ખુલ્લા કરવા માટેની મંજૂરી આજે લગભગ 1 વર્ષથી મંજૂર થયેલું છે, છતાં એ રોડ પૂરેપૂરો ખુલ્યો નથી અને એને લીધે ટ્રાફિક જે અમારો મેઇન એરિયા છે ત્યાં એટલો બધો સાંજે ટ્રાફિક થાય છે કે બહુ મુશ્કેલી પડે છે દરેક જણને આવતા જતા માટે। સ્કૂલની વેન, પર્સનલ વ્હીકલ, જોબ પર જવા આવનાર બધાને આ તકલીફ છે જ અને જો આ રસ્તો ખુલી જાય તો ફક્ત 50-100 મીટરમાં સિનિયર સિટીઝન પણ છોકરાઓને હાથે પકડીને સ્કૂલે બાજુમાં ફોનિક સ્કૂલ આવેલી છે ત્યાં પણ મૂકી શકે એટલી સગવડ થાય એમ છે। તો અમે બધા કલાલી મત વિસ્તારમાં રહીએ છીએ અને કલાલીના 30-35 સોસાયટીઓના પ્રતિનિધિઓ ભેગા થઈ અને અમે આ એક યોજના માટે એક પ્રયાસ કરીને મને એવું કહ્યું કે પટેલ સાહેબ આ 2024માં મંજૂર થયેલી છે અને બહુ મોટી ફાઇલ છે, છતાંય કોઈ કામ સાંભળતું નથી, કરતું નથી, તો તમે જો આટલો પ્રયત્ન કરો તો અમને આ લાભ મળે। એક બીજું કે આ સોસાયટીઓ એવી છે કે ત્યાં અંદર ગયા પછી વન વે છે, એમાં જો આગળ નાકા પર કંઈ થાય તો અંદરથી કોઈને બહાર નીકળવાની જગ્યા મળે નહીં। સાહેબને પણ મેં કહ્યું છે કે સાહેબ બધા પતી જાય ત્યાં અંદર જ એવી એક વન વે છે, એટલે આ ખોલ્યા બધું સાહેબે તરત ઇમિડિયેટ એક્શનથી અધિકારીઓને બોલાવી અને એવું કીધું 3/7/25 કે ભાઈ આ મંજૂર થયેલી છે TP 51ની TP કલાલી મંજૂર થયેલી, તો પછી એને ખોલ નાખો ને, કોઈ તમને વાંધો શું છે, ખોલો એમ કે, તો કે આ ખોલ નાખે। તો કેટલા દિવસમાં તમે મને જવાબ આપો છો ફાઇલ લઈને? તો કે 2 દિવસમાં। તો કે ઓકે લાવો ફાઇલ હું સહી કરી દઉં। તો 2 દિવસમાં સાહેબે ફાઇલ કરીને આપી પણ દીધી એમને। પણ આજે 6 મહિના થયા છતાં 3 નોટિસો આપ્યા સિવાય કશું કામ કર્યું નથી। નોટિસો 15 દિવસે એક નોટિસ પૂરી થઈ જાય, બરાબર છે? એમ તો 8 જ દિવસનો સવાલ હોય છે, આપણે 15 તો 1.5 મહિના પછી પણ એમને કોઈ કાર્યવાહી કરી નથી। જ્યારે જઈએ ત્યારે એમ કે હા, એમ તો પહેલાં અમને એવું કહ્યું છે કે આ ખોલ નાખીએ છીએ તમારા દરવાજા। 3 વખત એવી સૂચના આપી કે ચાલો દરવાજા ખોલ નાખીએ છીએ, પણ એક વખત કામ કર્યું નથી। એમાં 2 અધિકારીઓ જતા રહ્યા, એટલે અત્યાર લગીને ગોલ ગોલ ફેરવે છે। દરેક વખતે કહે તો અધિકારી બદલે। ખ્યાલ આવ્યો? અમે પાર્થ એજન્સીનું આપી દીધું છે। પાર્થ એજન્સીને હું પૂછું ફોન કરી, નંબર તો એ કશું આપતા નથી, મારે જ નંબર લઈને પાછું પૂછું તો કે હા દાદા આવ્યું હતું પણ મેં મારું કામ કરી મૂકી દીધું છે, હવે BMCનું કલમ 27-28 પ્રમાણે એમનું કામ છે એવું કે। અને અહીં આવીને પૂછે તક હવે દબાણ શાખાને મેં આપી દીધું છે, બધું ખોલીને આપી દેશે ને દબાણ શાખાવાળાને પૂછે તક સાહેબ અમારે પર તો કોઈ સૂચના નથી એવી તમારું આ જગ્યા કરી આપવાનું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।